જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાને. કારણ મેં આવ્યા મીરાના ડાબલા સફા કરવાથી ભેગો જો એમાંથી બધું ઉખેડે ને સાફ કરે જાય એટલા કરે. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ. હા ને આપણે હાકતા ન હોય ને એટલે અટાણ સુમાહાના અમે ભરાઈ જઈશું ચોખા કરી નાખીએ. હા દુખે નો એની દુખે તો નહીં એ મજા આવે. ખાલી હાલવામાં દુખે ને ભરાઈ ગઈ જોડે એટલી. હા કાકરિયું હોય તે લાગે તી. હા આ તો એની મજા આવે કાઢીએ એટલી તા. બસ 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 મોજ પાકી એક જ કીધું બસ. મીરાનો તો ડાબલો સોહો કરી લીધો કે એક જ કર્યો, બીજો ટાઈમ નથી કરવા દેતી, પણ એ તોરલનો વારો લીધો ભેગો એનો જો સાફ કરે કે અટાણે સોમાહાના નકર પછી પાકે રસીન થાય એવું બધું. એવાય થઈ જાય અટાણે. હા અટાણે પછી આ એવા થાય નકર પછી એવા ન થાય કે પછી સાફ ન કરવા દે. બસ ને ભેગો બીજા પગનો વારો લીધો. બસ એ ઠેકડા મારે. આ પેલી ફેર જ છે તો કઈ ઠેકડા માર્યા થોડું કહેવાય. અરે એની આઈ કરો ગઈ હરખી હે કે એ બે ગઈ એવા નથી. બસ 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 આજ બેહુ કે આખાય સાફ કરે જ લેવા. પછી એને પાટું ના લેવા એવા નકર પછી મારે તો કઈ ન થાય. ઓલી જેનતી હોતી ને. હા તે દને જે આ એવા હે ને આઈ પણ મીરાઈ પણ વાહ વસેરાન ટ્રાયન બધી જીડકે એવા કરવા પડે. હા એ વાત હાસી હો, એવા કરવા પડે બધાયની. ટ્રાયને કી સંસ્કાર દેવા પડે. એને જાણે બધાને સંસ્કાર દેવા પડે. દેવા જ પડે ને. બસ ઘુમરા ઘુમર થઈ જશે ઈરા તોરલ ઘુમરા ઘુમર થઈ અટાણે એવો એક સેલો પગરીયો એનો આગળ સહો કરેલી એટલે રેડી એનું કામ. ને મીરાની ત્યાં મોજ પાકી થોડીક તે એનું કઈક ઈલાજ કરીએ ભેખું કામ કરે તો ખબર નથી આપડી કઈ. ખાટી સાહ લેતી આવી રેડી. ખાટી સાય લેવાય રેડી ગઈ. હા હાલો તો ખાટી સાય લેતી આવા એમાં કઈક કરીએ. હાલો ખાટી સાહ નાખી દીધી રેડી થઈ જાય. ચાલો લેતી આવા મને જાવ દી જરાક લેરી જાય ખાટી સાહ લેવા. ને મીરન હે ને આ કોર્નર ડાબલામાં હે તે પાછી જરી કોલી થઈ ગઈ. પગ દુખે એટલે 3 પૈકી એક પગ ઉપર એટલે 3 પૈકી ઊભું પડે. કે હવે ને ઈ એક બે દી થાય ને તો રેડી થઈ જાય. પછી આપણે એને પેલા ડાબલા ચોખા કરીએ. લીરી સાહ લઈને આવે એ વાગણી ડાબલામાં નાખી દઈએ. હાલો તો આમ હે ને ડાબલામાં સાહ નાખી દઈએ. શું નાખે દે નાખીને પછી નાખે તો બેન નાખો તો હું જોવે રાખતે કે નાખો યા હે ને ઈ ચીન્યા જો અપાઈ હા ટાટી ટાટી હે ને મજા આવે. હા ટાટી સાઈઝ છે ખાટી સાઈઝ બીજ નામ કરે ને એ પગડી હલાલતી બસ મીરાબાઈ
આ છે ને ઓજી બહુ છે ડાઈ છોકરી છે હાલ લાય પગ આ પગ દે બસ ઓલી તોરલ પીવા આવે મારે હે ને આ માં એવી હો જીવતી ને પાછી આ એવી હો જીવે જે હમણી ને સાંભળતો કે કોઈ દાણીએ કોઈની બટકો પહેર્યો હોય કે પગ ઉપાડ્યો હોય નાનું જાય કે મોટું જાય ગમે ઓલી ખબર આની માં આવતી એને તા રુદ્ર ખબર બે પગ વસિત નીકળતો હા તે તું વીર જીણ કહું તો વીર જ કરતો વીર તો હાવ નાનો હતો વીરી હે સ્યારા કરવાનો હા બે ત્રણ ટાણા સાહ નાખ્યો ને માઇક હું બહુ ભૂલે જાય જાણતા ભૂલે જાય હાલ સા કરે એ અર્જનભાઈ એક થર લઈ લીધો હું પીગો હતા ને આપણે હે ને ટ્રેક્ટરોને બધા બરાબર કાઢવાનું કે ધાણા જોખો આવે ને તે બધા ટ્રેક્ટરો ને એ બધા બરાબર કાઢી લઈએ તે પછી વાંધો ન આવે ધાણા જોખવા પૂગે જા ભરે ચાલુ હોય જે ને આ કોરા નેદવાનું કામ હાલે હાલો જો શિયાર હવા શિયાર જેવું થયું ભીખું ખેતર થી ભાગે આવ્યા ને અમારે આ કરી ટાણે વાવણી તે હમી ગઈ ની પાયર પૂરેલી મમ્મી દીકરી કઈ મીસા पहचान लो कर दे मम्मी ने कर दे जल्दी कर हाँ ए निशा ये कर ली तो ना बस बस વાહ ओ पेमा निशा इंसान लो जो के लुकड़ा ना लुटी है हालात दो दा गर्जन हालो जो भीखू वावन चालू करे ए गणे पर में लव तारो लाभ मारो मिसा उभी आ जोवे टंकावाटी हाथ में पकड़े आयता हमारो भाव छोड़े गो ओने ने वाहे वईचा जो के कोई दे हाली नथी के वाहे आज मा भाव छेड़ो जिंदगी में पहली बार ओने ने वाहे वईचा न करी के इमरापुर ने घरे में न्या वावता वावणी करता पण कोई दे आई वाहे नथी हाली आज हालवानो वारो आवे गो जाई भीखो आखी जाई ने वाहे वाहे वईचा आवो की वारो छेड़ो आज मारो
સંપલે પહેર્યા ને કાકરા ફૂટે જાય પગમાં. વીરભાઈ સ્કૂલે થી ભાગે આવ્યા. અમારે હજુ અડધું હોવાનું, અડધું હજુ બાકી છે. દાંતા ચોખા કરે છે ને એનો વારો છોડે કો કોઈ દી કઈ આટી માને ન આવતી. હાલો તો એવું આંકવા માંડીએ. વીરભાઈ સ્કૂલે થી ભાગે આવ્યા. આ ખેતર કમ્પ્લીટ વવાઈ ગયું આખું. છેલ્લે 18 મેવતી પણ વવાઈ ગઈ ને વાહ જરાક એ કર્યું ટૂંકા સાંસ એ વાવેલી એટલી આ ખેતર વવાઈ જાય. ડિવાઇન વારે પૂગે આવ્યા. વેખું જો વાડ હટાવે. આ ખેતર લેવલ કરાવ્યું હતું. વેસ્ટમાં હેઠો તો કાઢ નાખ્યો તો હરો હર સાં થઈ ગયો. એવું મસ્ત થઈ ગયું રૂપાનું ખેતર. હો ભીખું તલમાં તો હું આવી જ તલ જોવાતા. એવી અમારે લેરી કામ ની કેવી આની આ એટલે વરે હતો ઉગે ન થક. જીરામાં હું એક જ દી આવી હતી આ ખેતરી. હાલ બેઠો હાય ને તલમાં તો આવી જ નહોતી. ફેરકી ઉપર જા હે સોયાબીન માં ઘઉં થાય આવા કે ઘઉં થાય એવી ભેખું લપક તો મને લઈ ગઈ. સા દેવાય મારાથી પીનો પુગાયો. હાલો તો વાવવાનું ચાલુ કરીએ. ભગવાન નામ લે. હે ગણેશ પરમેહર લખ તારો ને લાભ અમારો. ચાલુ કરી દો. હાલો આમાં બીટ હલવી લીધું સોયાબીનનું ને ઈહો પાણીનો તો હું ભરી આવી હતી પણ ઠામ લેતા ભૂલે ગઈ દવા મિક્સ કરવાનું. ત્યાં આવું કંઈક જો ભીખુયામાં દવા નાખી એમાં નાખે પાણી. આવો કંઈક જુગાડ કર્યો ભીખુએ દવા મિક્સ કરવાનો. ઉતારે હા નિશાની હે ના પાણી પીવું. આજ તો ઈ પણ ઉઠી તારની ભેગી ને ભેગી હે. અહીંયા મમ્મી દીકરી બેન વાવ છોડે ગો. હા ભૂમાં આપા તો ભેગુજામાં દવા મિક્સ કરે એવું મિસાની પાણી આપે દા. આખું ખેતર વવાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું. એ ઘેર જવાની તૈયારી હે. મિસા બેઠી ને મારી જઈ સ્કૂટી પડી. આપણે જવા દઈએ ઘેર. લેરી કુટી લઈને જાય ને અમે બાપ દીકરી બે ટ્રેક્ટર લઈને જાય. એને કામ છે કામ લઈને જાય. હે એમે કામ લઈને જાય. સાડા 9 પૂણા 10 જેવું થયું. બાકી જો ડોક્ટર હમણાં ખમાર કરીને પરવાઈ રહ્યા. મીરાને બદલાવ લીધી. અચ્છા થાકે ને ટી જેવી થઈ રહી લેરી. હું કને કિલોમીટર પૂરા છે મહારાજ. ઠીક હે 4 વાગ્યા ને એક ધારા હે નહીં. એક જ દી આવ્યો. અમારે તો કાયમી હોય. હું તો એટલું આપણે કામ કરતા નથી ને એટલે થાકડો લાગે કે. ને આજનો વિડીયો આ હતી. જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરતા ન ભૂલતા.